સુરત જિલ્લામાં કેમિકલ માફિયાઓ સક્રિય છે। ભૂતકાળમાં અનેક વિસ્તારોમાં ટેન્કરોમાંથી મોંઘું કેમિકલ કાઢવાનું કૌભાંડ ચાલતું હતું અને પકડાયું હતું, પરંતુ પોલીસની ભીસ વધતા કેમિકલ ચોરી બંધ થઈ હતી। પરંતુ એકવાર પલસાણા પોલીસે કેમિકલ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી 2 ડ્રાઈવર સહિત અન્ય એકને ઝડપી પાડી ઘટના સ્થળેથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આમ તો સામાન્ય રીતે નેશનલ હાઈવે 48 પર કેમિકલ ચોરી કરવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બહાર આવ્યા હતા। કેમિકલ માફિયા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કેમિકલ ભરી આવતા ટેન્કરો ચાલકો સાથે મળે ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ ચોરીનું કૌભાંડ આચરતા હોય છે। ત્યારે ફરી એકવાર સુરત જિલ્લામાંથી ટેન્કરમાંથી સિલિકોન નામનું કિંમતી કેમિકલ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પલસાણા પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 ડ્રાઈવર સહિત આસિફ શેખ નામના ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પલસાણા પોલીસે બાતમીના આધારે તરાજ ગામથી સામરોદ જતા રોડ પર આરોપી આસિફ શેખના ઘર નજીક 2 ટેન્કરોમાંથી પાઇપ વડે બેરલોમાં ગેરકાયદેસર અને જોખમી રીતે કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું। પોલીસે 2 ટેન્કર ચાલક અને આસિફ શેખની ઘટના સ્થળે ઝડપી પાડ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી 39,267 કિલો જ્વલનશીલ કેમિકલ, 2 ટેન્કર, મોબાઈલ પાઇપ, કેરબા ગરણી મળી 1,23,22,785 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। 20/1 રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના તરાજ ગામ ખાતે માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ગામના આસિફ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઊભા છે અને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી તેમાંથી ટેન્કરોમાંથી કાઢે છે બેરલ ઉપર। તે બાતમીના આધારે માણસોએ છે જગ્યાએ જઈને તપાસ કરતા આ 2 ટેન્કરો અને જે 2 ટેન્કરો મળી આવેલા ને એમાંથી બાજુમાં જે બેરલો ખાલી પડેલા ભરેલા એ મળી આવેલ, જે બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી। સર, આ પ્રવાહી શું છે અને શું ચોરી કરતા હતા કે શું હકીકત? આ પ્રવાહી સિલિકોન છે અને એ પ્રવાહીનું એમની પાસે બિલ્ટી અને બધી વસ્તુ હતી જે મુંબઈથી આવતી હતી અને સુરત જતી હતી। સર, કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે અને કેટલા લીટરની કઈ રીતનું છે? અંદાજે 72 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે કેમિકલનો અને ગાડીને બધું 2 ટેન્કરો છે। પલસાણા પોલીસે ટેન્કર ચાલક સંજય બિન, મનીલાલ બિન અને આસિફ શેખના નામ ઇસમની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી પાસેથી જ બિલ્ટી મળી આવી જતા સિલિકોન નામનું કેમિકલ હોવાનું બહાર આવ્યું અને ટેન્કર મુંબઈથી સુરત આવી રહ્યું હતું અને તેમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું। આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું એ દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, પલસાણા।